તો રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંકલનમાં રહીને ચેકિંગ કરાઈ રહ્યું છે, જેમાં ડીવાયએસપી ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે રાજ્યવ્યાપી ચેકિંગ હાથ ધર્યું છે। નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણને રોકવા માટે આ મેગા સર્ચ હાથ ધરાયું છે। સુરત શહેર પોલીસે 2 મેડિકલ સ્ટોરમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વલસાડમાં 1 એનડીપીએસના કેસ સહિત કુલ 45 કેસ દાખલ કરાયા છે। હું તમામ આ મેડિકલ શોપ્સના જે ઓનર્સ છે, જે કર્મચારીઓ ત્યાં છે, એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું, કેમ કે આપણી આ જે સામાજિક પ્રશ્ન છે અને એ સામાજિક પ્રશ્નમાં ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી છેલ્લા 24 કલાકમાં કરવામાં આવી રહી હતી, એમાં આ મેડિકલ સ્ટોર્સના તમામ ઓનર્સના તમામ કર્મચારીઓના ખૂબ સારું આપણને સાથ અને સહયોગ મળી છે, જે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેમ કે આ નશામુક્ત ભારતની અભિયાનમાં તમે પણ સહભાગી થયા છો, જે ખૂબ આનંદની વાત છે। આપણે જાણીએ છીએ કે યુવાધન આપણા ભવિષ્ય છે અને એ યુવાધનને બચાવવા માટે આપણે જે કંઈ કામગીરી કરીએ આ બાબતમાં, એટલે એમાં પોલીસ સિવાય સમાજની પણ આપણને સાથ અને સહયોગ મળે એ ખૂબ જરૂરી છે। એટલા માટે હું આજે અપીલ પણ કરું છું કે આપના વિસ્તારમાં કોઈ પણ એવા મેડિકલ શોપ હોય કે જેમાં તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવતું હોય તો તાત્કાલિક તમે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ